યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં? ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી. ને આપણે તો સરસ મજાનું મોર્નિંગ અત્યારમાં થઈ ગયું છે, કેમ કે આજ તો હું વહેલો ઊભો છું. દૂધ લેવા લાવવાનું હતું, કેમ કે ઉપા ભાઈ જાય ભાડું કરવા. ને અત્યારમાં મમ્મીએ શું શાક મેકી દીધું, રોટલા કરી નાખ્યા. રોટલા અને શાક ને હંધું કરી નાખ્યું ને શાક બનાવવાનું છે. હેનું શાક બનાવવાનું છે? સેવ ટમેટાનું ભાઈ શાક બનાવે છે મમ્મી અત્યારમાં. ને બેન હજી હુતા હે ને આપણે ખાટલો હજી પીડો હોય. હાલતી હોય હંધાઈને ખાટલા તો ઉપાડી નાખ્યા, પણ મારો એકનો બાકી છે. ને 7:30 રેકું થવા આવ્યું છે. અત્યારમાં કામ હોય કરી મમ્મી એને પાડી ફેરવી નાખી છે. ને એ વાહિંદું બાકી છે, પાડીને એવું તો ફેરવી નાખ્યું. ફૂલવાડી તો હતી. આ કબૂતરા એક અમારે શેકેલ્યું કબૂતરાની અત્યારમાં હોય કે આદી હોય ને જગાઈ દે, કેમ કે પંખા હોય ને કરીને હું પડે. તો હવે આપણે અત્યારમાં થોડું ઘણું કામ હશે એ કરીએ, પછી રાવણ છે વાડીમાં જાય. આપણે તો સવારના ઘેરે જ છીએ, કંઈ જાત નહીં, કેમ કે ઘેરે થોડુંક કામ આવી ગયું. અમારા આદિભાઈ હાલો ચા આપી જા. અમારા આદિભાઈ તડકાની ચા બનાવી નાખી છે, તો ચા પી લઈને આદિભાઈ વાડીમાં કામ કરતા હા. ને હવે આપણે તો લાવવાનું કાંઈ નક્કી નહીં, કેમ કે 12 વાગી ગયા છે. હવે કાંઈ નક્કી નહીં. હવે તો ભાઈ મારે નાવું છે, હવે નાઈ એવું કર્યું. હા, ને આમ હંધે કે મમ્મીની હંધે ખેતરમાં કામ કરે, આપણને આદિભાઈ ચા આપી દે, ચા પી લઈ, પછી નાઈ ને એવું કામ કરી. આદિભાઈ જા અમારા આદિભાઈ ચા આપો હાલો, કે લઈ લઈ. પછી ચા પીને પછી નાઈ નાખું, મારે નાવાનું બાકી છે તો નાઈ આપણે તો નેદવા ઉપડા છે ને અમારે આદિભાઈ પાડીએ ને નીકળતા. હા, ને અમારા આદિભાઈ તમારે નહીં આવવાનું. હા, ડક્કા વીણવાના છે ને એવું કરવાનું છે. ને આદિભાઈ ને કપા પછી શ્યામ વાવવાનું છે. આજ દેખાડી દી તમને કેટલો કપા વીણાય. આ કપા તો વીણી રાખી હજી માઇન પૂરો કરી રહ્યો તે. ને હવે પાછો તળી ગયો છે. કાલ 2-3 દિવસ આ વીણો હો, પાછો તળી ગયો છે. હવે એ કેમ થાય એમ કોને ખબર. હવે 2 દિવસ તો થવા આવ્યા. હવે આ આમાં 9 વર્ષ પછી તો આમ જ છે કામ, ખેતરનું વાડીનું. હાલો હવે જાય, કેમ કે કાલે આમાં 2-3 દિવસ પહેલાં વીણતા હા. ને હવે એ કામ લીધું, કાલે 1 દી પૂરતી લીધું. પાછા આજ વાડીમાં ઉપડ્યા છે, કેમ કે ના એ બાકી છે એ કરવાનું છે. આજ આખો દીથી એક વાડીનું કામ લીધું. હરે નોખી વાડીનું હોય. સવાર પડે ને ખબર પડે કે કઈ વાડીમાં કામ લેવાનું છે. આમાં કહેતા કપા ખેવું છે, વરસાદ આવે આગાહી હતી એમ કે હવે કપા ખેઈને શું કરવાનું થાય એમ કંઈ નક્કી નહીં. તો જાય હાલો હું તમને વાડીમાં જઈને કેટલું કામ કર્યું ને દેખાડી. તો વાડીમાં આવી જશે ને લીલીથી દાંતડી હાથમાં. ને આ એટલું તો આજમાં ચોખ્ખું કરી નાખ્યું છે. આજમાં પમદીમાં 2-3 દીમાં એટલું ચોખ્ખું કર્યું છે. ને આ હજી બાકી છે, આ દેખાતું છે એ તમને. અહીંથી જે કપા ખેવાનું બાકી છે, આ ઓટી કરેલી છે આમાં અડધો ભાગ, કેમ કે લાંબુ પડી જાય આગા. આ એટલા મમ્મી અને પપ્પા અને બેન ને એવું કર્યું. આપણે આ હાંઠીને ઢીગલા દેખાય ને એ હાંઠીને ઢીગલા ખરા હાંઠી ભેજ્યું કર્યું ને એમને આમ વાડીમાં હંધાઈ કામ કરે છે. ને વાદળા હે તો આમ કંઈ દી મેં દેખાતો દેવો તેવો દેખાય. ટાઢા પર રેકું છે. તો હવે ઘડીક મેદવા મળીએ. આમ બેન ને મમ્મીની લાગી જાય કામે. હવે તો આપણી 3 સિવાય તો કોઈ નહીં આવે વાડીમાં, કેમ કે નહીં બપ્પા હોય તો બપ્પા આવે. તો આપણે ઓલામાં તો ખડ દાદુ છે, એટલું નેદવાનું છે. પછી જવાનું છે ઘેરે. આપણે તો કેટલી ઘડી નેદીએ ને કાંઈ નક્કી ન હાલતા ભાગી તો નેદવા મળી ઘડી ગયો. અત્યાર સુધી નેદતા હા નેદાઈ રૂ ને જી આ 3 દાવડા રીજા હે ને બેનને હો કાઢે મમ્મીને બેનને. હું આ ગાડી ભરતા બપ્પાએ ભાડે લાવી જાય એ હાથ કરે છે. આ તો હવે ઘેરે બીયા હોય, કેમ કે દી હાથમી જો છે. સનસેટ જોવો તમે એકદમ નાની પણ અહીંયા મસ્ત આવે છે. તો અહીંયા આવી રીતે કંઈક સનસેટ દેખાય, તમને દેખાતું છે. આવું વાદળાનું વાતાવરણ છે. હવે આપણે આ ગાંઠી ઘેરે પકડવાનું છે. ત્યાંથી જાય તો મારે લેવાનું હોય ને હાથ જોવા ચાલ નેજી કે આવા હાથથી રખવું યાર એકા. તો હાલો હવે ભાઈ, હાલો બેન હાલો સડાવ હાલો ગાંઠી, મને કે નહીં સડાવ્યું. હાલો તો ભાઈ ભાઈ હવે ઘેરે લઈને જવાનું છે ગાંઠી, તો લેતા જઈએ. આપણે તો વાડીમાં ઘેરે આવી ગયા છે. બેન તો રાંધવાનું બનાવે છે, રોટલા કરવા મીડા છે ને ઉપર જાય છે દૂધ લેવા. ને અમારા હાર્દિકભાઈની અંદર ખાટલાને એવું પાથરે છે. મમ્મીએ શાકે મેકી દીધું છે, શાકેનું મેકી દીધું છે, મેકીને બદલે ઉતારી લીધું. તો વાડીમાં લે મગનું શાક છે. હાલો અંદર જમવાની કઈ વાર મેકી દઈ.
ને એ બેન રોટલા કરીને પછી જમવાનું છે ને મમ્મી આ ખાટલાનો વારો આવી ગયો છે. તો હવે તો બીજું કાંઈ કામ નહીં. ને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કારણ ઓક માતા બધાને જય માતાજીને બાય બાય.